અંજનાબેન જિગ્નેશભાઈ પનારા। મારી એક જ રજૂઆત છે કે આજથી 1 વર્ષ પહેલાં મારા પૂર્વ પતિએ અને મારા સાસુ નણંદે મારી સાથે 25 લાખની છેતરપિંડી કરી છે અને મારા જે નણંદ મોટી નણંદ છે એ બેંકમાં છે અને એને બધી જાણ હોવા છતાંય આ વસ્તુ આગળ વધતા નથી અને 25 લાખની છેતરપિંડી કરીને મારા હસબન્ડ વયા ગયા છે। એના ઉપર લોન મૂકીને મને ડિવોર્સ દીધો અને મકાનના હપ્તા ભરવાનું બંધ કર્યું। અત્યારે 25 લાખના હપ્તા ચડી ગયા છે એને અને હવે મેં એફઆઈઆર નોંધાવવાની ઘણી ટ્રાય કરેલી। આજે 1 વર્ષથી મારી કોઈ જાતની એફઆઈઆર લેતા નથી। ગાંધીગ્રામ પોલીસ ચોકીમાં પીઆઈ પીએસઆઈ કોઈ લેતા નથી। પછી ઉપર સુધી હું ગઈ તો ત્યારે જ્યારે 1 વર્ષે મારી એફઆઈઆર લીધી એણે ઉપર સુધી કમિશનર સાહેબ સુધી એની ઉપર સુધી ગાંધીનગર સુધી વાત પહોંચી પછી લીધી અને આજે એ લોકોએ એફઆઈઆર લીધી અને 9 દિવસ ત્યાં પીઆઈ સાહેબ કે પીએસઆઈ કોઈ જાતનો જવાબ દેતા નથી અને છેતરપિંડી હોવા છતાં આરોપીને પકડતા કેમ નથી? 2 વર્ષ પહેલાં અમારે લોન થઈ છે એને લોન 2 વર્ષ પહેલાં મૂકીને એમાંથી મને 10 લાખની લોન ઓલરેડી બોલતી હતી ઉપર પાછી ટોપ અપ લોન 15ની મૂકીને 25 લાખની લોન કરી। 1 વર્ષ એણે હપ્તા ભર્યા પછી હપ્તા ભરવાનું બંધ કરીને કહી દીધું કે મેં બીજા લગ્ન કર્યા છે તારે જે કરવું હોય કર મકાન તું સોંપી દે અને મને ડિવોર્સ દેવા માટે 15 લાખ દેવા માટે 10ની લોન બોલતી હતી ઓલરેડી અને બીજી 15ની ટોપ અપ મૂકી તમને ડિવોર્સ દેવા માટે તમારે મકાન ઉપર હા મને ડિવોર્સ દેવા માટે એ જ મકાન ઉપર લોન મૂકી અને એ મકાન મને રહેવા માટે આપ્યું। હવે કે મારે મકાન નથી જોતું તારે જે કરવું હોય તારે જ્યાં જવું હોય જા મેં બીજા લગ્ન કરી લીધા છે હું મકાનના હપ્તા નહીં ભરું। 1 વર્ષથી હું આ રીતે હેરાન થાઉં છું। પોલીસ સ્ટેશનના રાજકોટના 5 પોલીસ સ્ટેશનમાં મને બહુ ખરાબ અનુભવ થઈ ગયેલો। 5 પોલીસ સ્ટેશન છે બહુ નામ નથી એક એ ડિવિઝનમાં પછી ઉદ્યોગનગરમાં છે અને એક આ તો ખાસ ગાંધીગ્રામમાં તો બહુ ખરાબ અનુભવ થયા છે બધાય। અને મારી મોટી નણંદ છે ને એ બંધન બેંકમાં છે મોરબીમાં એકતા વેદ તો એને બધી ખબર હતી લોન વિભાગમાં છે કે ભાઈ એને કહેવાથી ને જ આ બધું એણે કરેલું છે તો એકતા વેદને નથી પકડતા એ તો પોતે અત્યારે જોબે જાય છે તો એને પકડીને કેવું છે કે ભાઈ તારો ભાઈ ક્યાં છે કાંઈ નહીં આટલું કરતા એ લોકો કોઈ જાતનો અમને જવાબ નથી દેતા। આજે કાલે હું પરમ દિવસે પડી ગઈ ચક્કર આવીને એટલે મેં કીધું હવે મારે પોલીસ સ્ટેશને નથી જવું અત્યારે હું મીડિયા સામે એટલે આવી છું।